પંચમહાલ જિલ્લાના કણજીપાણી ગામમાં લગ્ન નોંધણીની પ્રક્રિયામાં ગોલમાલ સામે આવી છે। યુવતીના પિતાએ આ મામલે કણજીપાણીના તલાટી કમ મંત્રી અને લગ્ન કરનાર યુવક યુવતી વિરુદ્ધ ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। ફરિયાદ મુજબ ગત 14 નવેમ્બરે બપોરે 2:32 ઊંઝાથી સ્ટેમ્પ પેપર લેવાયો હતો। આ સ્ટેમ્પ પેપર લઈને તે દિવસે એટલે કે 14 નવેમ્બરની સાંજે 4 કલાકે લગભગ 250 કિલોમીટર દૂર આવેલા કણજીપાણીમાં તલાટીએ લગ્ન નોંધણી કરી દીધી હતી। સ્ટેમ્પ પેપર પરના સોગંદનામામાં અલગ અલગ સ્થળ દર્શાવવામાં આવ્યા હોવા છતાં તલાટીએ ખોટી રીતે લગ્ન રજીસ્ટ્રેશનની નોંધ કરી હોવાનો આક્ષેપ છે। આ ગેરરીતિ બદલ ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। હાલ તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। 14 નવેમ્બરની સાંજે 4 કલાકે લગભગ 250 કિલોમીટર દૂર આવેલા કણજીપાણીમાં તલાટીએ લગ્ન નોંધણી કરી। સ્ટેમ્પ પેપર પરના સોગંદનામામાં અલગ અલગ સ્થળ દર્શાવવામાં આવ્યા। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સંકેત ફોનલાઈન પર જોડાયા છે। સંકેત, વિગત જણાવશો। જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ઊંઝાની જે દીકરી હતી તે પાટીદારની દીકરી હતી, તે દીકરીએ તે સ્ટેમ્પ ઊંઝા ખાતે ખરીદ્યો હતો ને તેની નોંધણી એમ કહી શકે કે વિસનગર અને કણજીપાણામાં તેના લગ્ન થયા હતા। આ જે સમગ્ર બાબત હતી તેમાં એક જ સમય મર્યાદામાં 300 કિલોમીટરના અંતરમાં આ સમગ્ર ઘટના ઘટી હતી ને એક જ સમયે ઘટવાના કારણે આ કૌભાંડ થયા હોવાના આક્ષેપ લાલજી પટેલ સહિતના સ્થાનિક જે ત્યાંના રહીશો હતા, સરપંચ સહિતના તેમને આક્ષેપ કર્યા હતા। આ સમગ્ર બાબત છે તે બાબતે તંત્રને આ બાબતે માહિતી મળી હતી ને કણજીપાણાના જે તલાટી છે તેની સામે કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આ જે સમગ્ર બાબત છે તેમાં સ્ટેમ્પ ખરીદનાર, વેચનાર સહિત રોટરી કરનાર અને બ્રાહ્મણ સામે હાલ તજવીજ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે ઊંઝા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી વધુ તજવીજ હાથ ધરવામાં આવી છે અને આ બાબતે અત્યારે હાલ ઘટતી કાર્યવાહી થશે। એટલે એને કે પ્રકારે આ જે કૌભાંડ છે તેમાં હવે કાર્યવાહી થવાની શરૂઆત થઈ છે, જેના કારણે લાલાખ થવાના કારણે દીકરીના પિતાને ન્યાય મળશે તે વાતને કોઈ મનમેક નથી। આભાર સંકેત, માહિતી આપવા માટે।